નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 સન ટૂર તેમાં આપણે એક્ટિવિટી 1 જોઈશું. હવે યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી, લિસન ટુ હર, ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. તમારા ટીચર વાર્તા વાંચશે, સાંભળો, તેને સાંભળો, પછી તમે શાંતિથી વાંચજો. ઓકે. હવે અહીંયા તમને એક સરસ મજાના ક્લાઉડમાં 2 પિક્ચર આપેલા છે ને? તો તેમાં જોઈએ. વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. એક દિવસ પવન સૂર્યને કહે છે, હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ. અપરૂટ એટલે કે જડમૂળથી ઉખેડી નાખું. હું વૃક્ષોને જડમૂળથી ઉખેડી શકું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ. રૂફ્સ એટલે કે છાપરા. હું છાપરા ઉડાડી દઈ શકું છું. અને ઓ આઈ સી ડુ વન થિંગ. ઓ એમ છે, એક કામ કરી કે લુક એટ ધેટ મેન. પેલા માણસને જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. શું તું તેનો કોટ કઢાવી શકે છે? ધ સન સેડ. સૂર્યએ કહ્યું કે તું તેનો કોટ કઢાવી શકે છે? ઓ યસ, ધેટ્સ વેરી ઇઝી, યુ વોચ. ઓ હા, તે ખૂબ સહેલું છે, તું જોઈએ કે. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર, બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. પવન ખૂબ જ જોરથી ફૂંકાય છે, પણ તે માણસ પોતાને સજ્જડ વીંટાળી લે છે. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ. નાવ લેટ મી ટ્રાય, સેડ ધ સન. અંતે પવન અટકે છે, હવે મને પ્રયત્ન કરવા દે, સૂર્યએ કહ્યું. ધ સન શાઇનસ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય વધુ ને વધુ તેજ ચમકે છે, અથવા તો કે તપે છે. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. માણસ તેનો કોટ કાઢી નાખે છે અને ઝાડ નીચે બેસે છે. યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. તું જીત્યો, તું મારા કરતાં વધારે શક્તિશાળી છે. એવું કોણે કહ્યું? પવને કહ્યું. આ વાર્તા પરથી બોધ મળે છે કે ક્યારેય પોતાની શક્તિનું અભિમાન કરવું જોઈએ નહીં. ત્યાર પછી આપણે એક્ટિવિટી 2 જોઈશું. રીડ ધીસ ડાયલોગ, ધેન ડ્રામેટાઇઝ ઇટ ઇન યોર ક્લાસ. આ સંવાદ વાંચો, પછી તમારા ક્લાસમાં નાટક દ્વારા રજૂ કરો. વૃંદા આસ્ક્સ, મમ્મી, વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક. વૃંદા મમ્મીને પૂછે છે કે મમ્મી, તમે મારા પ્રોજેક્ટની વસ્તુ ક્યાં મૂકી છે? મમ્મી આન્સર્સ, ઇન યોર કબર્ડ. મમ્મી જવાબ આપે છે, તારા કબાટમાં. વૃંદા આસ્ક્સ, એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ. વૃંદા પૂછે છે, અને મારા રંગોનો ડબ્બો તમે ક્યાં મૂક્યો છે? મમ્મી આન્સર્સ, ઇન યોર ડ્રોઅર. મમ્મી જવાબ આપે છે કે તારા ખાનામાં. કે વૃંદા સેઝ, આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. વૃંદા કહે છે કે મને મારું વિજ્ઞાનનું પુસ્તક મળતું નથી. મમ્મી સેઝ, હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબર્ડ.
મમ્મી કહે છે, તે પણ મેં તારા કબાટમાં મૂક્યું છે. વૃંદા આસ્ક્સ, હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ? વૃંદા પૂછે છે કે તમે ઓડિયો સીડી મારી બેગમાં મૂકી છે? મમ્મી સેઝ, યસ ઓફકોર્સ. હા કે ચોક્કસ કે. વૃંદા આસ્ક્સ, એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? વૃંદા પૂછે છે, અને મારા બોક્સનું તમે શું કર્યું કે? મમ્મી આસ્ક્સ, બોક્સ? વિચ બોક્સ? વોટ હેઝ હેપન્ડ ટુ યુ વૃંદા? મમ્મી પૂછે છે, બોક્સ? કયું બોક્સ? તને શું થયું છે વૃંદા? વૃંદા સેઝ, મમ્મી ડિયર, આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. વહાલી મમ્મી, હું ફક્ત ખાતરી કરું છું કે. સોરી, માફ કરજો. ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ. આજે અમારી શાળામાં મારે સૌર ઉર્જા પર એક પ્રોજેક્ટ છે. મમ્મી સેઝ, બેસ્ટ ઓફ લક બેટા. શુભેચ્છાઓ બેટા. વૃંદા સેઝ, થેન્ક યુ. આભાર. ત્યાર પછી આપણે એક્ટિવિટી 3 જોઈશું. હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન. નો ધેમ. હવે અહીંયા તમને સન વિશેની કેટલીક હકીકત આપણને આપેલી છે, તે આપણે જાણીએ. અહીંયા તો કે આપેલું છે ફર્સ્ટ નંબર ઉપર, ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. 1 બિલિયન એટલે કે 1 અબજ થાય. 5 બિલિયન એટલે કે 5 અબજ. ઓકે. ત્યાર પછી સેકન્ડ નંબર ઉપર જોઈએ. ઇટ ઇઝ 15 crore કિમી અવે ફ્રોમ ધ અર્થ. સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. સૂર્ય પૃથ્વીના કદ કરતાં 1,30,000 ગણો મોટો છે. ઓકે. ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. શું કહે છે કે તે હાઇડ્રોજન બોમ્બ જેવો જ છે. ઇટ પ્રોડ્યુસીસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6100 સેલ્સિયસ. કે સૂર્યની સપાટી પરનું ઉષ્ણતામાન 6100 સેન્ટીગ્રેડ જેટલું છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. તે ખડકનું વાયુમાં તરત જ રૂપાંતર કરી શકે છે. ત્યાર પછી 6. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 crore સેલ્સિયસ. કે સૂર્યના કેન્દ્ર બિંદુનું ઉષ્ણતામાન 2 કરોડ સેન્ટીગ્રેડ જેટલું છે. 7. ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 years is released by the sun only in 1 second. પૃથ્વી 100 વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં છોડે છે. ઓકે. એક્ટિવિટી 4 સોલર એનર્જી. સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. હવે જોઈએ. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. સાયન્સ એટલે કે વિજ્ઞાન.
તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે ને? હા. વોટ ઇઝ મેન્ટ બાય સોલર એનર્જી, એટલે કે સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સારું, તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. મીન્સ એટલે કે અર્થ. સૌર એટલે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. બ્રાઇટ સ્ટાર એટલે કે તેજસ્વી તારો. કે સૂર્ય એક તેજસ્વી તારો છે એ તો તમે જાણો છો ને? ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. કે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્ય ફરતા ફરે છે. અધર પ્લેનેટ્સ એટલે કે બીજા ગ્રહો. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્ય ફરતા ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમાળા અથવા તો કે સૌરમંડળ. ઓકે, આ છે આપણી સૂર્યમાળા. ઇન ઇન્ડિયા ધ સન યુઝઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. યુઝઅલી એટલે કે સામાન્ય રીતે. શાઇન્સ એટલે કે પ્રકાશવું. બ્રાઇટલી એટલે કે તેજસ્વી. તો કે સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ. તેથી જ ભારતની ગ્રીષ્મ ઋતુ અથવા તો કે ઉનાળો અતિશય ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ us have experienced the hot summer days. હવે એક્સપિરિયન્સ્ડ એટલે કે અનુભવ થયો. આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો છે. We feel restless during this season. ફીલ એટલે કે લાગવું અથવા તો કે અનુભવવું. રેસ્ટલેસ એટલે શું થાય? બેચેન. ઓકે, કે આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક. ટુ, હવે શું કહે છે? સ્ટ્રોંગ એટલે કે તીવ્ર, રેઝ એટલે કે કિરણો, પછી કેઝ એટલે ઉત્પન્ન કરવું, અને સનસ્ટ્રોક્સ એટલે શું થાય? લૂ લાગવી. તીવ્ર સૂર્ય કિરણોથી લૂ પણ લાગે છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. હવે પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું, હાર્શ એટલે કે તીવ્ર. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. સ્કોર્ચિંગ એટલે કે દઝાડતું. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from
sun rays into electricity. હવે સક્સેસફુલી એટલે કે સફળતાપૂર્વક, કન્વર્ટેડ એટલે શું થાય? રૂપાંતર કર્યું. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. રન એટલે કે ચલાવવું. વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓ અજવાળવામાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કમ્પ્યુટર ચલાવવામાં પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. એ તો તમે જાણો જ છો. We make use of different kinds of energy for different purposes. ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. These sources are coal, petrol, water, wind and so on. કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ સ્ત્રોતો છે. Scientists have generated electricity from the sun rays. Generated એટલે કે ઉત્પન્ન કર્યું. વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. In fact, scientists believe that a warm country like India. Believe એટલે કે માનવું, વર્મ એટલે કે હૂંફાળું, કે વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. હવે રિસન્ટ એટલે કે તાજેતર, ન્યુમરસ એટલે કે સંખ્યાબંધ અથવા તો કે અનેક, પછી એક્સપેરિમેન્ટ્સ એટલે શું થાય? પ્રયોગો. ટુ કન્ડક્ટ એટલે કે સંચાલન કરવું. છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતોને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝ્ડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. યુટિલાઇઝ્ડ એટલે કે કામમાં લેવું અથવા તો કે વાપરવું. પ્રોડ્યુસ એટલે શું થાય? ઉત્પન્ન કરવું. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. પીપલ હેવ already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. લોકો એ તો સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. Have you noticed the shining glass-like plates on the top of multi-storied buildings, hospitals, hotels, factories and offices? They are solar heaters. શાઇનિંગ એટલે કે પ્રકાશિત, ગ્લાસ લાઇક એટલે કે કાચ જેવી, પ્લેટ્સ એટલે કે તાસક, મલ્ટી સ્ટોરીડ એટલે કે બહુમાળે. બહુમાળે મકાનો પર ઇસ્પતાલો, હોટેલ્સ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાસકો કદી તમારા જોવામાં આવી છે? એ બધી સોલર હીટર છે. This device collects energy from the rays of the sun.
આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ, કે આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. ધ હીટ produced from solar energy is used to heat water. પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. બેધિંગ એટલે કે સ્નાન, કુકિંગ એટલે કે રસોઈ, ક્લિનિંગ એટલે સફાઈ, વોશિંગ એટલે ધોવા અને ડ્રિંકિંગ એટલે પીવા. આ ગરમ પાણીના વિવિધ ઉપયોગો જેવા કે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવા માટે થાય છે. ધ એનર્જી produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે. There are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night. ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક, એરિયાઝ એટલે કે વિસ્તારો અથવા તો કે ક્ષેત્રો, સ્ટ્રીટ્સ એટલે શેરીઓ. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. ઇનોવેટિવ એટલે કે સંશોધાત્મક, ત્યાર પછી હાર્ડવર્ક એટલે કે સખત કામ અથવા તો કે પરિશ્રમ, ટર્ન્ડ એટલે કે ફેરવવું અથવા તો કે પરિવર્તન કરવું, બેન એટલે શાપ, ત્યાર પછી બ્લેસિંગ એટલે કે આશીર્વાદ. આમ તેમના સંશોધાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે વૈજ્ઞાનિકો શાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from the different sources. ટેકનોલોજી એટલે કે તંત્રજ્ઞાન અને ડેવલપ્ડ એટલે કે વિકસાવ્યું. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. ઇઝ અ સોર્સ ઓફ અબડન્ટ એનર્જી. અબડન્ટ એટલે કે પુષ્કળ. સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. લેટ અસ હોપ that we are able to use solar energy and provide electricity to remote areas in our country. રિમોટ એટલે કે દૂર દૂરનું અને પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવું. કે આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું યુનિટ 4 પૂરું થાય છે. અને બીજી એક ખાસ વાત કરવાની કે આ યુનિટના તમને સ્પેલિંગ વીસી ખત્રીમાં આપેલા છે, એ તમારે CWની નોટમાં લખી અને મોઢે કરવાના છે. ઓકે.